વલસાડ ખાતે જે વરસાદની પરિસ્થિતિ છે સર્વત્ર ખૂબ જ મોટી માત્રામાં વરસાદ પડ્યો છે. સવારથી જ આપણે કહીએ કે વહેલી સવારથી જે વિસ્તારોમાં પાણી ભરાયા છે. અત્યારે આપણે વાત કરીશું વલસાડ ડિઝાસ્ટર મામલતદાર સાહેબ સાથે. સર, જણાવશો કે કઈ રીતની વરસાદની પરિસ્થિતિ છે અને કેટલા ઇંચ વરસાદ અત્યાર સુધી પડી રહ્યો છે? વલસાડ જિલ્લામાં 6 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવેલું છે હવામાન વિભાગ દ્વારા. અને વલસાડ જિલ્લામાં આજના આંકડા જોઈએ તો સવારે 6 થી 10 સુધીના આંકડા જોઈએ તો સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં પડેલો છે 175 mm, જેના કારણે સોસાયટીઓ વગેરે રોડ ઉપર થોડા પાણી ભરાઈ ગયેલા છે. સંબંધિત અધિકારીશ્રીઓને આ માટે તકેદારીના પગલાં લેવા જણાવી દેવામાં આવે છે. સર, અત્યારે કોઈ એવી પરિસ્થિતિ થઈ છે કે કોઈ નીચાણવાળા વિસ્તારોમાંથી કોઈને સ્થળાંતર કરાવાયા હોય? જી ના, હાલમાં સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઊભી થઈ નથી. જ્યારે આવી પરિસ્થિતિ થશે એ માટે તંત્ર તૈયાર છે. જી સર, લોકોને શું સંદેશો આપશો અમારા માધ્યમ દ્વારા? વલસાડ જિલ્લાના લોકોને ખાસ સંદેશ છે કે આજે 6 તારીખ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. તો નદી, નાળા, કોઝવે, ઓવરટેપિંગ જે રસ્તા થતા હોય એવા સ્થળોએ અવર જવર ન કરવા મારી નમ્ર વિનંતી. તો આતા વલસાડના ડિઝાસ્ટર મામલતદાર એમણે જણાવ્યું કે તારીખ 6 સુધી, આજે 3જી તારીખ છે અને 6મી તારીખ સુધી હવામાન ખાતા દ્વારા હાઈ એલર્ટ કરાયું છે અને હજી વધારે વરસાદની આગાહી છે. તો નીચાણવાળા વિસ્તાર તેમજ વલસાડમાં પણ જે ઓવરટેપિંગ થતું હોય છે એવા વિસ્તારોમાં ન નીકળવા ડિઝાસ્ટર મામલતદારે અપીલ કરી છે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.